જનતા ઓટોના માત્ર ને માત્ર 38,500 યામાહા એફઝેડ વર્ઝન 2 મિત્રો, બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે મિત્રો. બધી જ ડિટેલ તમને ટૂંક જ સમયમાં સમજાવી દઈશ મિત્રો. જાજો ટાઈમ તમારો વેસ્ટ નહીં કરી મિત્રો, 5 થી 6 મિનિટમાં ગાડીની પૂરેપૂરી ડિટેલ સમજાવી દઈ. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે ક્યારેક તમારે ગાડી બુક કરાવી હોય તો જો તારી પાછળ કૂતરો આવ્યો, ક્યારેક તમારે ગાડી બુક કરાવી હોય તો ફૂલ ડિટેલ્સ વિડીયો તમે જોઈ શકો છો, જેમાં હું તમને એક્યુરેટ જે હશે. આવો મારા દોસ્તાર અહીંયા વયો છે ને, પેલા આવ્યો વિડીયો બનાવી લો મારા કલેજા. અરે બસ અહીંયા બસ આડાવડો થતો ને કે ફટકાવા લે, કાંઈ વાંધો નહીં મિત્રો, એને મજા આવે છે. ઓકે કરો, હાલવા દો, આપણો દોસ્તાર છે. બસ વિડીયો બનાવી લો. તો મિત્રો ગાડી 2017નું મોડેલ છે. અને તમને એ કહેતો હતો કે સાઈડમાં ઇન્સ્ટા પેજ છે, એ સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. વિડીયો એ માટે જોવો હોય કે તમને ફૂલ ડિટેલ્સ એમાં કવર થઈ જાય, તો ઓનલાઈન ક્યારેક બુક કરાવી હોય તો વાંધો ન આવે મિત્રો. તો આ મોડેલ છે 2017નું યામાહા એફઝેડ. અને મિત્રો એફઝેડ વર્ઝન 2 ના લવર બહુ ઝાઝા હોય છે, કેમ કે વર્ઝન 3માં નથી ક્યારેક કોઈને મજા આવતી. વર્ઝન 4માં એ ફરિયાદો આવે છે કસ્ટમરની. કંપનીએ તો બહુ બેસ્ટ ગાડી બનાવી છે, પણ કસ્ટમરની ફરિયાદ આવે છે. તો વર્ઝન 2 ના શોખીન માટે મિત્રો વર્ઝન 2 આવી ગઈ છે આપણી પાસે મિત્રો. તો ગાડી તમને નજદીકથી બતાવી. ભાઈ કલેજા આગળ વ્યો મિત્રો. કસ્ટમરે પહેલા ટાયરથી જ આપણે ચાલુ કરીએ છીએ. ટાયર એકદમ બ્રાન્ડ ન્યુ ઝેપર ગ્રીપ ટાઈપ ટાયર નાખેલું છે, નવું જ છે ટાયર. આ કસ્ટમરે સ્પેશિયલી નવું નખાવેલું છે મિત્રો. પછી એક આમાં માઇનોર એ પ્રોબ્લેમ છે કે જે ડિસ્ક બ્રેક છે ને, થોડીક આમાં કંઈક પ્રેશરમાં પ્રોબ્લેમ છે, તો ચોટે છે વ્હીલ. બીજું એ સર્વિસિંગ કરાવવાની છે મિત્રો. એક એ નોર્મલ કામ છે, અમને ટાઈમ નથી મળ્યો એટલે અમે નથી કરાવી શક્યા. પણ તમે કોઈ મેકેનિકને બતાવશો તો 200-300માં કામ કમ્પ્લીટ થઈ જાય છે. બીજું કોઈ આમાં કામ નથી મિત્રો. બાકી ડિસ્ક બ્રેક ચાલુ જ છે ગાડીની. પ્લસ આખી તમને બોડી બતાવી દો કે ક્યાં કેવી કન્ડિશન છે મિત્રો. જોઈ શકો છો તમે, ક્યાંય સ્ક્રેચીસ નથી ગાડીમાં, એકદમ કન્ડિશનમાં છે ગાડી. કોઈ સ્ક્રેચીસ નથી ગાડીમાં, તમે જોઈ શકો છો. આખી કમ્પ્લીટ છે. એક સાયલેન્સરમાં જે આ તમને દેખાય ક્રેક પડી ગયો છે, ક્રેક છે, નોર્મલ છે, નોર્મલ એવો દેખાતો પણ નથી. એક ઈ છે. પછી અહીંયા થોડું એવું છે ને, કાટ લાગ્યો છે, નોર્મલ જો તમને દેખાય છે. આમ કઈ એવું નથી, કઈ સડો નથી, પણ જે કલર થોડોક ડાઉન થયો હોય ને ઈ છે મિત્રો. પાછળનું ટાયર જો નવું છે, તમે જોઈ શકો છો, એકદમ બ્રાન્ડ ન્યુ છે મિત્રો. પાછળની બ્રેક પણ જોરદાર છે મિત્રો. બ્રેક શું પાછળ નાખવા પડે એવું નથી, એકદમ પેટી પેક છે મિત્રો. પ્લસ સીટ કવર એ બે નવા છે અને ઓકે છે, એ પણ નાખવાની જરૂર નથી. એક આ નંબર પ્લેટ છે એ અહીંયાથી તૂટી ગયેલી છે. અને જો કે આરટીઓ નંબર પ્લેટ આવે થોડીક નથી સારી આવતી, તૂટી જ જાય છે. મટીરિયલ સારું નથી વાપરતા એ લોકો. પ્લસ મિત્રો અહીંયા બી તમે જોઈ શકો છો, આ ક્યાંય સ્ક્રેચીસ નથી ગાડીમાં, પાછળથી તમે જોઈ શકો છો. પછી મિત્રો ચેન સ્પ્રોકર કિટ બ્રાન્ડ ન્યુ છે, જેથી કરીને તમારે ચેન ચક્કરનો ખર્ચો નહીં રહેશે મિત્રો. પ્લસ શોક એબ્ઝોર્બર બી રેડી છે. પાછળનું જે મોનો સસ્પેન્શનનું આવે એ ઓકે છે. ઇન્જિન પેટી પેક છે, ખુલ્લું નથી ઇન્જિન મિત્રો. એક નંબર કન્ડિશનમાં છે ઇન્જિન. બાકી કોઈ આમાં બીજો સ્ક્રેચ તો છે જ નહીં ગાડીમાં. એકદમ વ્યવસ્થિત જેન્યુન કસ્ટમરે સાચવેલી છે મિત્રો. અને બહુ સારી ગાડી છે મિત્રો. અને યુટ્યુબ વિડીયો એટલા માટે બનાવીએ છે કે જેથી કરીને તમે ફૂલ ડિટેલ્સ મળી જાય મિત્રો. અને ગાડીના રિવ્યૂ ટૂંકમાં મળી જાય, તમે જે છે એ જેન્યુઅનલી જોઈ શકો મિત્રો. કોઈના કહેવાથી કે ગાડી લેવાની ટૂંકમાં ક્યારેક શું છે કે તમે 1.5 મિનિટમાં હું પણ ન સમજાવી શકો ઇન્સ્ટાગ્રામમાં. જેથી કરીને ફૂલ ડિટેલ્સ વિડીયોને રોજ બનાવું છું, એક સિંગલ ગાડીને, જેથી કરીને તમને ડિટેલ્સ મળી જાય. અને મિત્રો યામાહા એફઝેડ બહુ સારી ગાડી આવે છે, હલાવવાની મજા આવે છે. અને ખાસ કરીને અમારે ગુજરાત પોલીસ વધારે યામાહા એફઝેડ જ રાખે છે, કેમ કે અમારે અહીંયા ક્રાઇમ થાય તો પોલીસવાળાને બી સારી ગાડી જોઈએ ને. એફઝેડ બેસ્ટ ઓપ્શન છે, હાથમાં આવી જ જાય કોઈ ક્રિમિનલ હોય. એટલે એવી ગાડી છે, બહુ ખતરનાક હાલે મિત્રો. પ્લસ ડિજિટલ મીટર મિત્રો ચાલુ છે ગાડીનું, કમ્પ્લીટ છે. અને ગાડી ચાલેલી છે 74,000 ચાલેલી છે મિત્રો. જે છે એ તમને બધું રિયલ જ બતાવી મિત્રો. કોઈ આપણે કસ્ટમર સાથે ધોખાધડી નથી કરતા કે નહીં. બાકી ગાડી વેચવા માટે હું તમને કહું, ઓછી હાલેલી છે. ઘણા લોકો મીટર પણ ઉતારે છે, ગાડીનું ડાઉન કરી નાખે છે. આપણે એવું કઈ ચીજ નથી કરતા મિત્રો. જે છે જેન્યુન ફેક્ટ વાત જ કરવાની મિત્રો.
74,000 હાલેલ છે, પણ ગાડીનું ઇન્જિન સારું છે, પેટી પેક ઇન્જિન છે મિત્રો, બહુ મસ્ત છે. તમને ચાલુ જ રાખજો મિત્રો, અવાજ સંભળાવું તમને. મિત્રો બહુ સરસ એન્જિન છે ગાડીનું, જે તમે જોઈ જ શકો છો, અને હાલવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ છે. ક્લચ ઓકે છે ગાડીનું, વ્યવસ્થિત છે, ઇન્ડિકેટર્સ ચાલુ છે. અને પ્લસ બીજી વાત મિત્રો કે ગાડીની કિંમત ખાલી ને ખાલી 38,500 મિત્રો. નવી ગાડીની કિંમત થાય છે 1,50,000 અપ, 1,50,000 કે 1,60 છે આઈ થિંક ભાવ મિત્રો. પણ એ નવી આવે છે, આ સેકન્ડ હેન્ડ છે, પણ બહુ જાજો ડિફરન્સ છે મિત્રો. 38,500 નોર્મલ કિંમત છે. તમે ગાડી ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો ફૂલ પેમેન્ટ જ કરવું પડશે મિત્રો. અડધું પેમેન્ટ નહીં હાલે, ગાડી મળ્યા પછી એવી કોઈ સિસ્ટમ નથી. ફૂલ પેમેન્ટ નાખશો પછી જ અહીંયાથી ગાડી નીકળશે. આમાં નામ ટ્રાન્સફરનો ખર્ચો અલગથી રહેશે મિત્રો, એ તમારે દેવાનો રહેશે. ને પ્લસ જે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે, મતલબ ગાડી અહીંયાથી જે તે જગ્યાએ પહોંચાડવા માટે, જો રૂબરૂ લઈને લઈ જાવ તો ધ બેસ્ટ ઓપ્શન છે મિત્રો. અને પ્લસ લોન આમાં ફક્ત ને ફક્ત ક્રેડિટ કાર્ડ ઉપર થશે, બીજું કોઈ ઓપ્શન નથી, અથવા પછી કેશમાં લેવી પડશે ગાડી મિત્રો. અને આના સિવાયની બીજી બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે, અને ગાડી બહુ જેન્યુઅનલી હોય છે, અને ભાવ એકદમ વ્યાજબી છે મિત્રો. અને જનતા ઓટો ઉનામાં મિત્રો તમને જેટલી પણ ગાડી આવશે એ વ્યવસ્થિત મળશે, અને જે તે રિવ્યૂ છે એ તમને ઓરિજિનલ રિવ્યૂ આપીશ મિત્રો. હું ખાલી વેચવા માટે એવું નથી કહેતો ગાડી બહુ સારી છે એવું નહીં, જે હતું તમને મેં કહી દીધું કે ભાઈ અહીંયા આ તૂટેલું છે, આ પ્રોબ્લેમ છે. બાકી ગાડી એકદમ ભાવમાં છે, અને આવા ભાવમાં બ્લેક કલરમાં મિત્રો લગભગ નોટ પોસિબલ, બરાબર છે. હા, પછી રફ કન્ડિશન હોય તો 20માં મળી એવું નથી, પણ એવી હું ગાડી જ નહીં મિત્રો. અમે બહુ સિલેક્ટેડ ગાડીઓ લઈએ છીએ મિત્રો. અને પ્લસ બીજી વસ્તુ કે રફ ગાડી અમે પણ જમા નથી કરતા, જેથી કરીને કસ્ટમરને તકલીફ ન થાય. અમે જોઈ શકો છો આજ નવો સ્ટોક પણ આવ્યો છે, ઘણો બધી સ્ટોક છે, એની પણ સિંગલ રીલ બનાવો મિત્રો. તો મારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા, અને મારી ઇન્સ્ટા જે આ યુટ્યુબ આઈડી છે એને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બાકી જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો છે, એની ટાઈમ કંઈ પણ કામકાજ હોય તો ફોન કરજો. અને મિત્રો હા, એક ખાસ વાત, ફોન એ તમને કહું તો છું કે કંઈ પણ કામકાજ હોય તો ફોન કરજો મિત્રો. હા, ઇમરજન્સી કંઈ કામકાજ હોય તો મને મેસેજ કરજો, એવું નથી કે ગાડી માટે જ, પણ કાંઈ ઊંડામાં કાંઈ હલવાણા હોય કે એવું કંઈ હોય. બાકી ગાડી માટેની ઇન્ક્વાયરી કરવી હોય તો ટાઈમ છે સવારના 10 થી રાત્રે 8 વાગ્યા સુધી, અને રવિવારે સમજો સવારના 10 થી 2 વાગ્યા સુધી. ત્યાં સુધી જ અમે ગાડીને લગતા ફોન ઉપાડશું. બાકી બીજું ક્યારેય કામકાજ પડે તો ફોન કરજો મિત્રો. જનતા ગેરેજ પિક્ચર જોઈ જશે, તમારા ભાઈનું એવું જ કામકાજ છે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જનતા ઓટોના તમારો ભાઈ બેઠો જ છે.